અતિથિઓ અહીંયા ઉપસ્થિત છે. મને બધાના નામ નથી ખબર, પણ જેટલા પણ ઉપસ્થિત છે અહીંયા અતિથિઓ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના સ્થાપક શ્રી છે રાજેશભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. એટલું સરસ આયોજન તમે કરવાનું છે અને આટલા દરેક શિક્ષક સુધી અહીં પહોંચે એવો સરસ ઇનિશિયેટિવ છે. થેન્ક યુ સો મચ. અમારી પૂરી ટીમ તરફથી થેન્ક યુ સો મચ. સ્થાપક શ્રી પછી અધ્યક્ષ શ્રી જે મયુરભાઈ પટેલ છે, યસ, એ મારા છેલ્લા લગભગ 1 મહિનાથી કોન્ટેક્ટમાં છે. 1 મહિનાથી આ કાર્યક્રમ માટે દોડી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. પ્રમુખ શ્રી દીપકભાઈ કોલડિયા છે, સાહેબનો ખૂબ ખૂબ આભાર. મંત્રી શ્રી ભવિતભાઈ પરમાર છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ કારોબારી સભ્યો છે અને એક્ઝિક્યુટિવ મેમ્બર છે, ખાસ એકદમ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે દોડ્યા છે, આપ સૌ બધા અહીંયા આવીને મસ્ત સારી રીતે કરી શકો ખૂબ પ્રયત્ન કર્યો છે. તો એક્ઝિક્યુટિવ મેમ્બર્સનો અને જોનલ સેક્રેટરી તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપણે જે શરૂઆત કરી છે એઆઈપી છે, ટુ ધ પોઈન્ટ ઉપર ફટાફટ શરૂ કરી. એના પહેલા મારે નાનકડી વાર્તા કહેવી છે. વાર્તા સાંભળવી ગમશે? જોરથી ગમશે કે નહીં? તો હું ચાલુ કરું. એક છોકરો હતો, નામ છે એનું આરવ. આરવ મુંબઈ સિટીમાં રહે છે, મુંબઈ જેવી આધુનિક સિટીમાં રહે છે. અને એ સ્કૂલમાં જાય છે ત્યારે, તો સ્કૂલમાં જાય છે ત્યારે એને હંમેશા એક તકલીફનો સામનો કરવો પડે છે. એ તકલીફ કઈ છે ખબર છે? એની આંખો છે ને એ સોનેરી કલરની છે. સૂરજના કિરણો જેવા ચમકતા હોય ને એવી એની આંખોની કીકી છે. તો બધા એને ચીડાવે કે તું એલિયન છે કે શું? તારા ઘરમાં તો બધાની આંખો એકદમ કાળી છે, તું તારી આંખો એટલી પેલી કેમ છે? એની પાસે કોઈ જવાબ નથી કે મારી આંખો આવી સોનેરી કલરની કેમ છે. એને સમજાતું નથી. પછી એક વારંવાર એને મમ્મીને પૂછે છે, પપ્પાને પૂછે છે કે મારી સાથે આવું કેમ થાય છે. એને કોઈ જવાબ મળતો નથી. હંમેશા પરેશાન રહે છે, કારણ કે હંમેશા એને અલગ નજરથી જોવા માટે આવે છે. એકવાર એને બહુ જીદ પકડી અને મમ્મી મને વાત કરી કે મારે કારણ સમજવું છે કે મારી આંખો સોનેરી કેમ છે. તો થયું કે આનો જવાબ કદાચ આપણા ગામડે જઈએ અને ગામડે આપણા જે દાદા છે, જીવતા છે, મોટી ઉંમર છે, એમના તરફથી કદાચ આનો જવાબ મળી શકે. તો પહોંચ્યા જવાબ માટે ગામડે ગયા અને દાદાએ વાત કરી કે આ જે આંખો એની સોનેરી રંગની છે એનું કારણ એ છે કે આજથી 500 થી 700 વર્ષ પહેલા રાજસ્થાનમાં એક સુરજગઢ નામનું એક નાનકડું રાજ્ય હતું. એ સુરજગઢના જેટલા પણ લોકો હતા, રાજા હતા, પ્રજા હતી, જેટલા પણ લોકો હતા, એ સુરજગઢના બધા જ લોકોની આંખો સોનેરી હતી. હવે બધાની આંખો સોનેરી હતી અને થયું એવું કે એ પૂરા દુનિયાની અંદર એ વસ્તુ અલગ કરી આવી જેની આંખો સોનેરી હતી. પણ થયું એવું તો નસીબથી કે બીજા રાજ્યો આવી અને ચડાઈ કરી અને સુરતગઢના બધા જ લોકોને પોતાનો જીવ બચાવવા માટે બધી જગ્યાએ ભાગવું પડ્યું. પૂરા દેશના અલગ અલગ ખૂણામાં ભાગવું પડ્યું. અહીંયા જે હું આરવની વાત કરી રહ્યો હતો, આરવનો મેં ફોટો શોધવાનો પ્રયત્ન કર્યો. આરવનો ફોટો છે. તો